મોનેટાઈઝ થઈ ગઈ છે. એ બદલ નમ્રતાબેનને ખૂબ ખૂબ અભિનંદન. કોંગ્રેચ્યુલેશન નમ્રતાબેન. एक बार हमें हमारा અને જોશના અને हमारा परिवार तरफથી કોંગ્રેચ્યુલેશન નમ્રતાબેન. કોંગ્રેચ્યુલેશન નમ્રતાબેન. નમ્રતાબેન કોંગ્રેચ્યુલેશન. જય માતાજી, જય સોમનાથ. અને નમ્રતાબેન ને કોંગ્રેચ્યુલેશન નમ્રતાબેન. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય ચેનલ સુખ ચાવડા. જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાને. તો મિત્રો, આજે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે, તો આપણે બધાને ખુશી એવી જ હોય અને તમારા બધા સાથ સહકારને કારણે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. અને એક આ બેનના કારણે, મોટા બેન છે મારા, અને તે દરરોજ આપણે આમ અવનવી વાનગી બનાવીને આપણે બનાવતા શીખવાડે છે. અને જેનું નામ છે નમ્રતાબેન ચાવડા, અને તેની પાસેથી આપણે થોડી ઘણી માહિતી મેળવીએ. તે પછી આપણે જોશું કે આપણે જે દર્શક મિત્રોએ આપણને જે શુભેચ્છા પાઠવી છે તો તે જોશું. તો પહેલાં આપણે બેન પાસેથી થોડી ઘણી માહિતી મેળવીએ, પછી આપણે જોઈશું. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશે. અને તમે અમારી રેસીપી જોતા જ હશે, કેમ કે અમારી રેસીપી છે તે તમે લોકો જોતા હશે, તેથી જ અમારી ચેનલ છે તે અટાણે તે સબસ્ક્રાઈબ થઈ ગઈ છે અને મોનેટાઈઝ થઈ ગઈ છે. અને આ અન્ય વિડીયો છે તમે જોતા જ રહેશો, જેથી કરીને તમને આગળના કોઈ પણ જાતની કે રેસીપી હોય છે તે તમને વિસરતી જતી રેસીપી પણ તમને પોષી શકે, અને જેથી કરીને તમે પણ બનાવી શકો ઘરે. અને ઘરમાં અલગ અલગ પ્રકારના સ્વાદ આવે એટલા માટે થઈ અને હું અહીં આ રેસીપી છે તે બનાવી શકું છું. અને તમે લોકો ઘરે ચોક્કસ એક વખત બનાવશો. અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. અને અમારી ચેનલ છે તે મોનેટાઈઝ થઈ ગઈ છે, કેમ કે તમારા લોકોના સાથ સહકારથી જ અમારી ચેનલ છે તે મોનેટાઈઝ થઈ છે. અને એટલા માટે થઈ અને જો ઘણા લોકોએ અમને છે તે શુભેચ્છા પાઠવી છે, તે લોકોના પણ વિડીયો છે તે આવેલા છે, તે હું તમને ક્લિક મોકલવાની છું, જેથી કરીને તમે આ વિડીયોમાં કન્ટિન્યુ રહેશે, જેથી કરીને તમે લોકોને બતાવી શકો, દર્શકોને બતાવી શકો કે કઈ રીતના છે તે તમે લોકોએ વિડીયો અમને મોકલા છે તે, જેથી કરીને તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેશો. તો મિત્રો, તેમાંથી આપણે પહેલાં છે ચંદ્રિકાબેન ચંદુભાઈ વઢવાણા, અને તેમણે આપણને અંક સાથે આપણે શુભેચ્છા પાઠવી છે. તો ચાલો હવે તેમને બોલાવીએ. આવી જાઓ ચંદુભાઈ. શું વિચારે છે વાલી? હું એમ વિચારું છું કે આ નમ્રતાબેનનો વિડીયો આપણે જે હું જોઉં છું ને, એમાં કેટલી પ્રકારની વાનગીઓ આવે છે. ક્યાંથી શીખી આવતા હશે? અને વાનગી પણ એટલી સુપર હિટ હોય કે રોજ મને પણ એ બનાવવાની ઈચ્છા થાય છે. અને ખાવામાં તો એટલી મસ્ત લાગે કે આપણે એનો સ્વાદ જ ના ભૂલી શકીએ. તો તમારું શું કહેવાનું છે? આપણે નમ્રતાબેન ને એકવાર ઘરે બોલાવીએ. સાચી વાત છે. અને એને કહીએ કે તમે એક વખત આવી વાનગી અમને બનાવીને બતાવો, ચખાડો અને શીખવાડો. બહુ સરસ વાનગીઓ બનાવે છે. અને બીજી તમને ખબર છે, એની ચેનલ ને આજે 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. એમ? અને એની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. એ બદલ નમ્રતાબેન ને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. તો એની ચેનલ હવે સરસ ચાલશે, અને આપણે એવી આશા રાખીએ કે એના વ્યુઅર્સ હજી દિવસે વધે અને મિલિયન સુધી પહોંચે, અને લોકોને એના દ્વારા નવી નવી રસોઈની જાણકારી મળતી રહે અને લોકોના ઘરમાં નવા નવા સ્વાદ આવે, વાનગીઓ શીખવા મળે અવનવી, જેમ કે વિસરાતી જતી વાનગીઓ, કે આ જાદરિયું ને એવી જૂના જમાનાની જે વાનગીઓ હોય ને એ અત્યારે લોકોને ભૂલાઈ ગઈ છે. એટલે નમ્રતાબેન પાસેથી તો કેટલી નવી નવી વાનગીઓ શીખવા મળે એવી છે. એનું કારણ તને ખબર છે? એના કુળના સંસ્કાર છે. સાચી વાત. દાદા હતા જીવન બાપા, એ એક આધ્યાત્મિક વ્યક્તિ હતા. એના પિતાજી છે હર્ષુખભાઈ, એ તો ભગવાન શિવના મહાન ભક્ત છે. આ બધાનો સરવાળો આ બેનમાં ઉતરેલો છે, અને એના બેનમાંથી એની આંગળીમાં ટેરવામાં આવેલો છે. એટલા માટે આનો બધો ટેસ્ટ આવે છે. કહેવાય છે ને કે દાદીમાનું વૈદું, પણ આ વૈદું નહીં, પણ આ વાનગીમાં પણ દાદીમાનો સ્વાદ છે. બહુ સરસ બનાવે છે, બહુ સરસ બનાવે છે. સતત નમ્રતાબેનને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. અને હૃદયની એવી ઈચ્છા છે કે તમારી ચેનલ દિવસે ને દિવસે આમ આગળ ઉપરથી જાય, તમને સિલ્વર બટન મળે અને આવી જ રીતે પ્રગતિ કરતા રહો. કોંગ્રેચ્યુલેશન. તમારા દરેક જે દર્શકો છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર કે તમને અહીંયા સુધી આગળ લઈ આવ્યા. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ
સો મચ સંધુભાઈ અને ચંદ્રિકાબેન, તમે અમને શુભેચ્છા પાઠવી અને તમે અમને સપોર્ટ કર્યો છે, તેથી કરીને અમારી ચેનલ છે તે આગળ વધતી રહે છે અને તમને અમને આગળ વધવાનો તમને સપોર્ટ આપો છો, એટલા માટે થઈને થેન્ક યુ. અને તેની ચેનલનું નામ છે તે છે કે વઢવાણા, અને તે પણ આપણી જેમ તે યુટ્યુબમાં જ કામ કરે છે અને તેના અનેક વિડીયો હોય છે, તે પણ એક સરિયાળા તે શોર્ટ વિડીયો પણ હોય છે, તેમાં કોમેડી પણ હોય છે અને તમે જો એક વખત કોમેડી તેની જોશો એટલે વારંવાર તમે એની કોમેડી છે તમે જોતા જ રહો છો, એટલી જ મજા આવે છે તેની કોમેડી જોવાની, એટલા માટે થઈને થેન્ક યુ સંધુભાઈ અને ચંદ્રિકાબેન. તો હવે આપણે વારો છે મિત્રો કેશોદથી હરેશભાઈ ચાવડાનો. તો આવી જાઓ હરેશભાઈ ચાવડા. ફ્રેન્ડ્સ, મારું નામ ચાવડા હરેશ અને આજે હર્ષુક ચાવડા નામની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે, જેમાં નમ્રતાબેન અવનવી રેસીપી બનાવતા હોય છે. તો ફ્રેન્ડ્સ, જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એમના સાથ અને સહકાર આપજો અને એમના વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. કોંગ્રેચ્યુલેશન નમ્રતાબેન. થેન્ક યુ હરેશભાઈ, કે તમે અમને સપોર્ટ કર્યો છે અને અમારે ચેનલને આગળ વધારવા માટે થઈને તમે કહેવાય નવા અનેક પ્રકારના તમે જે કાર્યો કરો છો, જેથી કરીને અમારી ચેનલ છે તે આગળ વધી રહી છે અને તમારા લોકોના સપોર્ટથી જ અમારી ચેનલ છે તે આગળ વધી રહી છે અને અમને આગળ વધવાનું છે, તમે સાથ આપો છો, એટલા માટે થઈને થેન્ક યુ. અને તમે અમને આ લિંક મોકલ્યા બદલ પણ તમારો થેન્ક યુ અને અમારા દર્શકોને બતાવવા બદલ થેન્ક યુ હરેશ. તો મિત્રો હવે વારો છે આપણે ભાવેશભાઈ જોશના ભાભીનો. તો આવી જાઓ ભાવેશભાઈ જોશના ભાભી. તો જય દ્વારકાધીશ, રાધે રાધે ફેમિલી. તો ફેમિલી, હર્ષુક ચાવડા જે તમે રોજ રેસીપીના વ્લોગ જોશો, નમ્રતાબેન રોજે રોજ અવનવી વાનગી બનાવે છે ફેમિલી, એની તમારા બધાના સાથ અને સહકારથી ફેમિલી ફાઇનલી એની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે ફેમિલી. તો આવો નવો તમે બધાને પ્રેમ આપતા રહેજો ફેમિલી, અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરતા જજો, એટલે એને ક્યાં સુધી પહોંચાડવાના છે જોશના? 1 મિલિયન સુધી આપણે એને પહોંચાડવાના છે ફેમિલી. અને મસ્ત રોજે રોજ અવનવું મસ્ત રેસીપી બનાવે ને, એ મને તો રોજ ખાવાનું મન થઈ જાય છે. કા આપણે નમ્રતાબેનને અહીંયા બોલાવવાના છે, તો નમ્રતાબેનને અમે ઘરે બોલાવશું ને અમે પણ કંઈક મસ્ત મજાનું બનાવશું ફેમિલી. તો ફરી એકવાર અમે મારા અને જોશના અને અમારા પરિવાર તરફથી કોંગ્રેચ્યુલેશન નમ્રતાબેન. આવા નવા રેસીપીના નવા બ્લોગ બનાવતા રહો અને નવા બ્લોગ બધાને દેખાડતો રહો અને કેવી રીતના રેસીપી બનાવી તમે બધા ફેમિલી રોજ જોવશો તો સરસ મજાના વિડીયો બનાવશે ફેમિલી. તો કોંગ્રેચ્યુલેશન ફરીવાર કહે છે. જય દ્વારકાધીશ, જય મા મોગલ. અને ચેનલમાં નવા હોય તો એમની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી, અને કમેન્ટ રોજ એના બ્લોગમાં કમેન્ટ કરતા રહેજો અને તમે સાથને સહકાર આપો છો એના બદલ થેન્ક યુ ફેમિલી. થેન્ક યુ ભાવેશભાઈ અને જોશના ભાભી, કે તમે આવા અનેક વિડીયો છે તમે અમને સપોર્ટ કરો છો, જેથી કરીને અમે આગળ વધવાનું છે તે તમે પ્રયત્નો કરો છો, જેથી કરીને અમે આગળ વધી રહ્યા છીએ અને આ જ રીતના તમે અનેક વિડીયોમાં અમને સપોર્ટ કરતા રહો છો. અને અમારા દર્શકોને બતાવવા માટે ખૂબ ખૂબ આભાર કે તમે અમને કઈ રીતના શુભેચ્છા પાઠવી છે તે અમારા દર્શકોને બતાવે એટલા માટે. નમસ્કાર મિત્રો, મારું નામ છે ચાવડા મુકેશ. મારે તમને ખાસ કહેવાનું છે કે મિત્રો કે અમારે નમ્રતાબેન સારામાં સારી રેસીપી બનાવે છે, તો અમારે પણ તેમને ઘરે બોલાવવાના છે. હર્ષુક ચાવડા નામની ચેનલ છે કે મોનિટાઈઝ થઈ ગઈ છે, તમે યુટ્યુબમાં જોવાનું અને ભૂલતા નહીં અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોંગ્રેચ્યુલેશન નમ્રતાબેન. થેન્ક યુ મુકેશભાઈ, કે તમે અમને સપોર્ટ કર્યો છે અને આવે ચિંતા તમે લોકો સપોર્ટ કરતા રહો, જેથી કરીને અમે છે તે આગળ વધતા રહીએ છીએ. એટલા માટે થઈને તમે અમારી ચેનલને ઘણા લોકોએ છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે કરી દેશો, જેથી કરીને તમને આવા અનેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને મુકેશભાઈ થેન્ક યુ તમને, કે જેથી કરીને તમે અમને આવા વિડીયો છે તમે મોકલા છે અને તમે આ વિડીયો છે તે તમે અમારા દર્શકોને બતાવશો, તેના માટે થાય. જય માતાજી, જય સોમનાથ. હું છું ભાવના બામણિયા અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મારી બેસ્ટ ફ્રેન્ડ એટલે કે નમ્રતાબેન ચાવડા જે રસોઈની અવનવી સરસ મજાની વાનગીઓ બનાવે છે અને જેમના વિડીયો હર્ષુકભાઈ ચાવડા ચેનલમાં અપલોડ કરી રહ્યા છે. અને નમ્રતાબેનને હર્ષુકભાઈ ચાવડા ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન. નમ્રતાબેન કોંગ્રેચ્યુલેશન. જય માતાજી, જય સોમનાથ. થેન્ક યુ ભાવનાબેન, કે તમે અમને સપોર્ટ કર્યો છે. તે મારી ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ છે. ભાવનાબેન છે તે સિંગર છે અને તે અલગ જગ્યાએ છે તે લોક ડાયરા પણ કરે છે અને તેની પણ એક ચેનલ છે યુટ્યુબમાં, તેનું નામ છે તે છે આપણે ભાવનાબેન બાંભણિયા. તેમાં પ્રોગ્રામ પણ આવેલા હોય છે અને તમે જોશો તેના પ્રોગ્રામ પણ એટલા મસ્ત હોય છે કે આપણે એક વખત જોશું તો વારંવાર તેના પ્રોગ્રામ પણ જોયા કરીએ. અને તેની ચેનલ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું તરુણ ચાવડા સુરતથી, અને એવું જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય છે કે આપણા હર્ષુક ચાવડા જે ચેનલ છે જેમાં આપણે નમ્રતાબેન રેસીપી બનાવે છે, તો આજે એની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. તમારા બધાનો સાથ સહકાર મળવાથી આજે
ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. અને નમ્રતાબેનને કોંગ્રેચ્યુલેશન નમ્રતાબેન, અને તમે આવી જ રીતે આગળ વધતા રહો. તમારી નવી નવી રેસીપી અમને પણ બધાને ટેસ્ટ કરાવતા રહો. અને બીજી વાત એ છે કે નમ્રતાબેન હમણાં થોડા સમયમાં આપણે સુરત પણ આવવાના છે, અને આપણા ઘરેથી એને બીજી અલગ રેસીપી બનાવશે ત્યારે પણ આપણે પાછા વિડીયો બનાવશું. અને નમ્રતાબેનને ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના કરીશું કે નમ્રતાબેન તમે સદાને માટે આગળ વધો, અને કોંગ્રેચ્યુલેશન બેન તમને. અને આવી અલગ અલગ બધી વસ્તુ તમે અમને ટેસ્ટ કરાવો છો એના માટે ખૂબ ખૂબ સરસ. ધન્યવાદ બેન. થેન્ક યુ તરુણભાઈ ચાવડા કે તમે અમને સપોર્ટ કર્યો છે, જેથી કરીને અમારી ચેનલ છે તે આગળ વધી રહી છે. અને આ રીતના તમે લોકો દર્શકો તમે પણ અમને સપોર્ટ કરતા રહેશો, જેથી કરીને અમે લોકો છે તે આગળ વધતા રહીએ અને જે મિલિયન સુધી છે તમારા વિડીયો છે તે પહોંચી શકે એટલા માટે થઈ અને તમે અમને સપોર્ટ કરતા રહેજો. અને તમારા લોકોને આમે સાથ સપોર્ટ તો છે, જેથી કરીને અમારી ચેનલ છે તે મોનિટાઈઝ થાય છે. બાકી અમારી ચેનલ છે તો હજી સુધી મોનિટાઈઝ થઈ જ ના હોત. અને તમારા લોકોનો સપોર્ટ એટલો છે કે અને હજી પણ તમે સપોર્ટ કરતા રહેશો, જેથી કરીને અમે છે તે આગળ વધી શકીએ. અને આવા વિડીયો છે તમે અવનવા અમારા જોતા રહેશો. અને અમારી ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, અને બેલ આઇકન જરૂરથી ક્લિક કરી દેજો. અને થેન્ક યુ તરુણભાઈ. તમારા બધાની સાથ સહકારથી આજે અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. અને જે સબસ્ક્રાઈબરો છે તેના કારણે, કેમ કે અમારા 1000 સબસ્ક્રાઈબર ફક્ત 3 મહિનાની અંદર જ પૂરા થઈ ગયા છે. અને તે લોકોને મારા ધન્યવાદ, આભાર. અને જે દર્શક મિત્રોએ આપણે જે શુભેચ્છા પાઠવી છે તેનામાં ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધા લોકોનું કોમેન્ટ આવવું જ જોઈએ કે કોંગ્રેચ્યુલેશન એમ આખું ભરાઈ જ જવું જોઈએ. તેવી રીતના બધા લોકોને કોંગ્રેચ્યુલેશન લખવાનું છે. અને આવી જ રીતના અમને સપોર્ટ દેતા રહેજો, નાના બહેન સપોર્ટ દેતા રહેજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકનને જરૂરથી ક્લિક કરી દેજો. અને આવી જ રીતના આપણે 1 મિલિયન સુધી આ વિડીયો પુગાડવાનું છે. તો આ 1 મિલિયન સુધી વિડીયો પુગાડવાની અમે તમારી અપેક્ષા પણ રાખીએ છીએ કે તમે આ વિડીયો 1 મિલિયન સુધી પુગાડશો. અને આવી જ રીતના તમે વિડીયો આગળ મોકલતા રહેજો અને અમને સપોર્ટ દેતા રહેજો.